જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. પુરુષોત્તમ માસની કથાના 30મા અધ્યાયનું નામ છે ભાવિક સ્ત્રીના ધર્મો. આપણે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે પવિત્ર, આજે છેલ્લો દિવસ છે, અમાસ છે અને અધ્યાય આજે આપણે જોઈશું 30મો અધ્યાય. એમાં 30મો અધ્યાય જે છે ભાવિક સ્ત્રી જે છે એના ધર્મ કેવા હોવા જોઈએ એના વિશે ચર્ચા કરેલી છે. સાંભળવામાં વિષય કદાચ એવો લાગે કે આમાં તો માત્ર સ્ત્રીઓએ જ પાળવાના નિયમો હશે, ખરું ને? આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્ત્રીએ પતિના ગમે તેવા સ્વભાવ સામે પણ બધું જ સહન કરી લેવું. પરંતુ શું આજની 21મી સદીની જનરેશન માટે આ વિચાર યોગ્ય છે? શું સાચે જ ધર્મ સ્ત્રીઓને માત્ર સહન કરવાનું શીખવે છે કે પછી આ નિયમો પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન અને નારી શક્તિનું સન્માન છુપાયેલું છે? આજના ખાસ વિડીયોમાં આપણે માત્ર પુસ્તકની વાર્તા જ નહીં સાંભળીએ, પણ હજારો વર્ષ પહેલાં લખાયેલા વિચારોને આજના 2026ના આધુનિક યુગના સંદર્ભમાં સમજીશું. આપણે જાણીશું કે કેવી રીતે એક સ્ત્રી ધારે તો આખા ઘરનું ભાગ્ય બદલી શકે છે અને કેવી રીતે શાસ્ત્રોનો સાચો અર્થ સ્ત્રીને દબાવવો નહીં, પરંતુ તેને સમાજમાં સર્વોચ્ચ સ્થાન આપવાનો છે. જો તમે પણ નારી શક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સમન્વય સમજવા માગતા હો તો આજનો આ વિડીયો એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂર જોવો. ક્યાંય પણ સ્કીપ કરવાનું નથી. ખૂબ સરસ વિડીયો જે છે એ મેં સમજાવ્યો છે. આમાં આપણે જોઈએ તો અત્યારે પહેલાં હું શું કરીશ કે પુસ્તક પ્રમાણે જે આપેલો છે એ હું તમને સમજાવું છું. પુસ્તકમાં જે કથા આપેલી છે અધ્યાય 30માં એનું આપણે પહેલાં શ્રવણ કરીશું. મહર્ષિ નારદ પૂછવા લાગ્યા, હે ત્રિલોકનાથ, કૃપા કરીને મને પતિવ્રતા નારીના લક્ષણો અને ધર્મ જણાવો. નૈમિષારણ્ય મધ્યે બિરાજેલા સૂત પુરાણીજી કહેવા લાગ્યા, હે મુનિવર્યો, નારાયણ પ્રભુએ મહર્ષિ નારદને જે જણાવ્યું એ જ હું તમને જણાવું છું, તો એકાગ્ર ચિત્તે સાંભળો. નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, સ્ત્રીનો પતિવ્રતા ધર્મ એ જ મહાન ધર્મ છે. સ્ત્રીનો પતિ કદરૂપો, રોગી, ક્રોધી સ્વભાવનો, દરિદ્ર, લોભી કે પરસ્ત્રીગામી હોય તો પણ સ્ત્રી એને દેવ માનવો. કામ, ક્રોધ, મદ, મોહ, અહંકાર આદિનો ત્યાગ કરીને સ્ત્રીએ પોતાના પતિના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માનવું. પરપુરુષનું રૂપ, યૌવન કે યશથી અંજાઈ ન જવું. દર ચોથા દિવસે તેલ આદિનું મર્દન કરીને માથાબોળ સ્નાન કરવું. ઋતુ ધર્મમાં આવેલી સ્ત્રીએ સ્નાન, અંજન, શણગાર, હાસ્ય કે રુદન ન કરવા. 3 દિવસ દર્ભનું પાણી પીવું. કોઈને મુખ ન બતાવવું. સગર્ભા સ્ત્રીએ હંમેશા પ્રસન્ન રહેવું. ચારિત્ર્યહીન પતિતા સ્ત્રી સાથે વાત ન કરવી. પંખા વડે હવા ન ખાવી. ભય, મોહ, ક્રોધ, મદ, મત્સર ઉપજાવે એવી ચીજવસ્તુ ન ખાવી. પારકું અન્ન ન જમવું, કારણ કે તેનાથી ગર્ભમાં રહેલા બાળકોના સંસ્કાર દૂષિત થાય છે. પતિ બહાર ગયો હોય ત્યારે તમામ વૈભવનો ત્યાગ કરી સાદાઈપૂર્વક જીવન જીવવું. હે નારદ, જે સ્ત્રી પોતાના પતિ પર વારંવાર ક્રોધ કરે કે વાતમાં પતિનું અપમાન કરે અને તિરસ્કાર કરે એ બીજા જન્મે કુંતરીનો અવતાર પામે છે. જો સ્ત્રી પતિને જમાડ્યા વગર જમી લે તો એ ચાંડાલીની બને છે. જે કડવા વેણ બોલે એ બીજા જન્મે મૂંગી થાય છે. હે દેવર્ષિ, પતિ ઘરે આવે ત્યારે પતિવ્રતા નારીએ એને પાણી, પવન અને મીઠા શબ્દોથી તૃપ્ત કરવો. માતા, સાસુ, ગુરુ અથવા વૃદ્ધજનો સિવાય બીજા કોઈનો આશીર્વાદ ન લેવો. પતિની આજ્ઞા વગર કોઈ વ્રત કે ધર્માચરણ ન કરવું. પતિવ્રતા નારી માટે પતિ જ ગુરુ છે. જ્યારે પતિ મૃત્યુ પામે એ જ ક્ષણથી વિધવા સ્ત્રીનું તમામ સુખ ચાલ્યું ગયું એમ માનવું. વિધવા સ્ત્રીએ વ્રત, નિયમ, ઉપવાસ અને ધર્માચરણમાં જ જીવન વિતાવવું. કેસ વધારવા, ચાંદલો કરવો, કંગન પહેરવા, અંજન આંજવું, પલંગમાં શયન કરવું વગેરે વિષય છે, તેથી તેનો ત્યાગ કરવો. કારણ કે વિધવા સ્ત્રી એક પ્રકારની સંન્યાસીની છે. ત્યાગ, તપ, વ્રત, ઉપવાસ કરવાની અનુકૂળતા એને મળી છે એમ માની સાદાઈપૂર્વક જીવવું. આ સ્ત્રી ધર્મોનું દરેક સ્ત્રી અવશ્ય પાલન કરવું. તો મિત્રો, આ તો થઈ પુસ્તકમાં લખાયેલી કથા અને વ્રતના નિયમો. પરંતુ એક શિક્ષક અને આજની નારી તરીકે જો હું આ અધ્યાયનું આધુનિક વિશ્લેષણ કરું તો આ વ્રત આપણને સ્ત્રીઓને ગુલામ બનાવવાનું કે બધું મોંઘા મોઢે સહન કરવાનું બિલકુલ નથી શીખવતું.
મેં પહેલાં જ્યારે કથા વાંચી ત્યારે મને આમ ગમ્યું નહીં કે એક સ્ત્રીને આટલું બધું સહન કરીને રહેવાનું હોય, આટલા કડક નિયમો પાડવાના હોય. એટલે મને થોડું મેં વિશ્લેષણ કરી આજની જનરેશન પ્રમાણે મેં બનાવ્યું છે કે વ્રત જે છે એ સ્ત્રીઓને ગુલામ બનાવવાનું કે બધું મૂંગા મોઢે સહન કરવાનું બિલકુલ નથી શીખવતું. શાસ્ત્રોનો અસલી સંકેત સ્ત્રીની ભીતર રહેલી જે નારી શક્તિ જે છે એને ઓળખવાનો છે. શાસ્ત્રોમાં પતિને દેવ સમાન માનવાનું એટલા માટે કહ્યું છે કારણ કે પ્રાચીન સમયમાં કુટુંબી વ્યવસ્થાને ટકાવી રાખવા માટે કોઈ એક પક્ષે અતિશય નમ્ર બનવું પડતું. પરંતુ આજની જનરેશનના હિસાબે સંબંધો હંમેશા બંને પક્ષના આદર ઉપર ટકે છે. જો સ્ત્રી પુરુષને આદર આપે તો પુરુષની પણ એ જ ફરજ છે કે તે સ્ત્રીના ત્યાગ, સમર્પણ અને તેની ઇજ્જતનું સન્માન કરે. આ અધ્યાયમાં ગર્ભવતી સ્ત્રીએ ખુશ રહેવાનો જે નિયમ બતાવ્યો છે તે કેટલો વૈજ્ઞાનિક છે. આજનું મેડિકલ સાયન્સ પણ કહે છે કે માતાના વિચારોની સીધી અસર બાળકના મગજ ઉપર થાય છે. આ જ સાબિત કરે છે કે આવનારી પેઢીના સંસ્કારોનું ઘડતર માત્ર ને માત્ર એક નારી જ કરી શકે છે. સ્ત્રી એ ઘરની નબળાઈ નથી પણ આખા પરિવારની કરોડરજ્જુ છે, એ શક્તિ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ આપણે તો આપણા સનાતન ધર્મમાં પણ પુરુષ પહેલાં હંમેશા સ્ત્રીનું નામ લેવાય છે. આપણે રાધે કૃષ્ણ બોલીએ, સીતારામ બોલીએ છીએ. પુરુષોત્તમ માસનો આ 30મો અધ્યાય પણ આપણને એ જ યાદ અપાવે છે કે જે ઘરમાં નારી સુખી છે, જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે, ત્યાં જ સાક્ષાત નારાયણ અને લક્ષ્મીજીનો વાસ થાય છે. આજના યુગમાં ભાવિક સ્ત્રી બનવાનો અર્થ એ નથી કે અન્યાય સહન કરવો, પણ એ છે કે તમારા પરિવારને પ્રેમથી જોડી રાખવો અને સાથે જ પોતાના સ્વાભિમાનની રક્ષા કરવી. આજના આધુનિક વિચારો અને કથા તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમે નારી શક્તિના સન્માનમાં સંમત હોવ તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. આ પવિત્ર સંદેશને વિડીયો લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ આવા સરસ મજાના અધ્યાય સાથે, કથા વાર્તા સાથે. અને પ્રભુ ભક્તિમાં લીન રહો, સુરક્ષિત રહો, ખુશ રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.